જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. તો આપણું પશુધન અત્યારે પહોંચી વળ્યું છે ઘાસચારા ખાવા માટે. તો સૌ દર્શક મિત્રોને નમ્ર અરજ. તો જોઈ શકો છો તમે આપણું પશુધન. તો હવની રીતે અનુકૂળ પ્રમાણે નેચરલી ઘાસચારો આરોગી રહ્યું છે અને સૌની રીતે એક લહાવો લઈ રહ્યું છે. તો આપણા મિની બ્લોકમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા ખુશમાં હશો, ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરપૂર્વક આશીર્વાદ અને કલ્યાણ. તો આપ જોઈ શકો છો આપણી ગોકુળ ગીર ગૌશાળા પશુધન. જંગલ ઝાડિયું ને આપણું કાયમનું નિવાસ સ્થાન સૌને અનુકૂળ પ્રમાણે સારો ગ્રહણ કરી રહ્યા છે. તો સૌ દર્શક મિત્રોનું આપણા બ્લોકમાં સ્વાગત અને આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ જોઈ શકો છો કે એકદમ નેચરલી જ ખાવાનું. સારા તો નિત્યક્રમ અનુસાર ગાય માતાને સવારથી સાંજ લગી અનુકૂળ પ્રમાણે સારો ગ્રહણ કરાવીએ છીએ અને મોજે મોજથી ગ્રહણ કરી રહ્યા છે. અને તમે લોકો જોઈ શકો છો પણ. તો આપણું પશુધન ગાય માતા પંચગૈવનું પ્રતીક કહેવામાં આવે છે અને વિશ્વભરી વંદની પૂજની ને માતોશ્રી છે. તો આપણા શાસ્ત્રો અનુસાર પૂજની છે અને આપણા આરોગ્ય માટે આશીર્વાદ રૂપ પણ છે. આદિ અનાદિકાળથી ગાય માતાનું
અમારા ગૌપાલકો માટેનું એક આશીર્વાદ અને તેમની સાથે એમને સેવાનો લાભ મળ્યો છે માલધારી સમાજને. તો આપણા બ્લોગને અહીંયા વિરામ દઈએ છીએ. આપણા બ્લોગને શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરતા રહેજો. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.